ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? નવા બ્લોગમાં તમારા બધા હાર્દિક સ્વાગત છે મિત્રો, નવા દિવસની સાથે. બરાબર તો મિત્રો આપણે વાઘુબાન ટિફિન બનાવીશ. અહીંયા આગળ જો અમારા પરોઠો બનાવીશ મારા માટે ને અહીંયા આગળ વાઘુબાન રોટી બનાવી, અહીંયા તુવેરોનું શાક બનાવી, તુવેરો મરચું વાટી રાતે એ બધું બરાબર છે. અને સીધો ચોટ ચડી ગયો હશે, જોજો મિત્રો, ચોટ આવશી ભૂઈ બાપા. હા 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 મારું બાજુ હોઈ રહ્યા છો. હા એમાં શૂટિંગમાં જવાનું છે. 8:45 થઈ જશે. જો હું ગયા હું ઉઠાડે પણ ઉઠતા નહીં. બસ ના સીધો મારો ભેગો ઉઠી ગયો હતો, ગાડીમાં બેહાડી દીધો હતો. તો ગાડીમાં બેઠો હતો અને પછી બારદીને બેઠો હતો. ઉલ્લું રે ને ફૂલ એના ઉપર બારદીને બેઠો હતો. એમ તમારો દીકરો લાડકો આવ્યો ડાયો છે નહીં કીધા? ડાયો છે ને તું? બહુ ડાયસ મારો છોકરો તો એમ તો બહુ ડાયો. જો દુકાન માટે તો ચાલો મિત્રો બનાવી દેજો બ્લોગમાં. જય માતાજી, શ્રી કૃષ્ણ. બોડામ પડશે સીધા. તો જય માતાજી મિત્રો, વાઘુબાન શૂટિંગમાં મૂકી દીધા હું. ચા નાસ્તો આપણે કરી લીધો હોય અને આપણા ઘરે પધાર્યા છે મેડમ આવે છે. આપણે મેં નતું કીધું હું તેલ યુઝ કરવું, એ મેડમ આવ્યા આપણા ઘરે. અને તેલ તો સારું જ છે નોટ ડાઉટ, પણ આપણે અમુક વસ્તુ જે ઘરના માટે જે વસ્તુ જોયું મતલબ જરૂરિયાતવાળી વસ્તુ હોય ને એ લીધી છે. એક તો આપણે સીધાને ગેસ થાય એ વસ્તુ લીધી છે, અને વાઘુબાન પગને એવું દુખાય છે ને એના માટે તેલ લીધું છે માલિશ કરવા માટે. અને મારા વાળ બહુ ખરતા હતા ને આપણે જે કહેવાય ને કન્ડિશનર લીધું હોય. તો 3 વસ્તુ વાપરીએ તો માથું સારું રહે અને વાળે કેર થાય થોડી ઘણી વાળની, એટલા માટે. તો એ મેડમ આવ્યા છે. તો મને તો ઓછું ફાવે બધું, કે આપણને ખબર નહીં, નોલેજ નહીં આનું, એટલે આપણે એમને જ પૂછી લઈએ તો એ આપણે થોડું ઘણું સમજાવશે. બરાબર. તો તમે હું બતાવું મેડમને. તો આ છે આપણી મેડમ, અમદાવાદથી આવે છે ને અત્યારે વહેલા આવી ગયા છે. તો હું જો મિત્રો આ બધા પ્રોડક્ટ ઇવન 5 થી 1000 હાલ જ લીધા હું. એમાં સીધો એક તો લઈ જશ. જો આ કન્ડિશનર હ અને આ સીધા માટે હ, જે ગેસ ને કબજિયાત ને બધું છે ને સીધાને એના માટે છે. અને આપણે આ વાઘુબાન પેલું લીવર કેમ, હા લીવર ગેન્સ, આ જે આપણે લીવર સાફ કરે ને આપણે આ મસાજનું તેલ છે. તો મેં લીધું છે આટલું. અમે જીવન જરૂરિયાતવાળી વસ્તુ છે. કેમ છો? મજામાં? બસ મજામાં. કેમ છો? અમદાવાદથી આવ્યા? હા બસ મજામાં. તો તમે આયુર્વેદિકનું જે વસ્તુ આપણે માય લાઈફ કરીને હે ને કંપની, તો એ બધી પ્રોડક્ટ સારી આવે. મેં તો યુઝ કરી. પ્રોડક્ટનું છે, હા આયુર્વેદિકનું છે, બરાબર છે. માય લાઈફસ્ટાઈલ કંપનીમાંથી જોડાયેલી છું અને એની સાથે હું થોડીક જીવન જરૂરિયાત વસ્તુ જે આપણી જરૂરિયાત હોય છે, સારું રિઝલ્ટ છે એનું, એટલા માટે મેં રીનાબેનને બી આપેલી કે તમે બી યુઝ કરો, ટ્રાય કરો, તો એનું સારું રિઝલ્ટ છે. તો એમનો રિસ્પોન્સ બી સારો હતો. તો એના માટે હું તમને કહું છું કે એમને જરૂરિયાત માટે એક લીવર ગેન આપેલી છે. જે ગેસ, એસિડિટી, કબજિયાત, અપચો રહેતો હોય તો એના માટે બેસ્ટ વસ્તુ છે. આપણું લીવર રિપેર કરવાનું કામ કરે છે. ઘણા બધાને આ તકલીફ રહેતી હોય છે, તો એમાં સારું એવું મને આમાં રિસ્પોન્સ અને રિપોર્ટ મળેલો છે. અને આયુર્વેદ છે, બરાબર. આયુર્વેદ ડ્રોપ છે, જે નાના બાળકોને ગેસ, એસિડિટી, કબજિયાત થતી હોય તો એના માટે આપણે ડ્રોપ આપવાના હોય છે. નેક્સ્ટ આપણું આ કન્ડિશનર છે, 18-1 કન્ડિશનર છે, જેનાથી આપણા વાળને સોફ્ટ રાખે છે. તમે તેલ, શેમ્પૂ અને કન્ડિશનર સાથે જો યુઝ કરો છો તો તમને સારું રિઝલ્ટ મળે છે. અને એના પછી નેક્સ્ટ છે એક આ ચંપિયન તેલ કરીને છે. વાઘુબાને પગને એવું બધું વધારે દુખતું હતું તો મેં એમને આપ્યું. એમને આખો દિવસ ઊભું રહેવાનું ને એટલા માટે ઊભું રહેવાનું, એમનું વર્કઆઉટ વધારે હોય છે, તો એના કારણે મેં આ તેલ આપ્યું છે. આ તેલની ખાસ ખાસિયત છે કે આપણે બોડીની અંદર લોહીનું સર્ક્યુલેશન કરવાનું કામ કરે છે, બરાબર. અને નેક્સ્ટ છે એક મારું એક ફેસ વોશ છે, બરાબર છે. તો આનાથી આપણા મોઢાનું ડસ્ટ, પિગમેન્ટેશનના ડાઘ અને એ બધું ઓછું થઈ જાય છે અને ચહેરાને ગ્લો કરવાનું કામ કરે છે. થેન્ક યુ. તો હા, તો મિત્રો હું તો વાપરું જ છું, વસ્તુ સારી છે. અને તમને અમદાવાદમાં રહેતા હશો કોઈ બી તો એ તમને કરી આપો ને કુરિયર. હા કુરિયરની આપણે હા કુરિયર થઈ જશે. અને ખરેખર વસ્તુ બહુ જ સારી હ, મેં યુઝ કરી હ. એટલા માટે નહીં એડ કરતી, મને કોઈ પૈસા નહીં મળવાના એડ કરવાના મિત્રો, પણ વસ્તુ કાયદેસર સારી અને એટલા માટે હું કહેવા માંગુ કે આપણે રિઝલ્ટ બહુ સારું છે. અને પ્લસ કે આયુર્વેદિક એટલે આપણે કોઈ નુકસાન નહીં. બાકી હતા તો શાકભાજી ને બધું મિત્રો બધું કેમિકલ વાળું જ આવતું હોય ને આપણે શરીરને નુકસાન કરે. એટલા માટે જ કહું છું કે હું આ મને વસ્તુ સારી લાગી છે. આના પહેલાં મેં લીધું હતું ખાસું બધું, તો મને એનું જે વસ્તુ વાપરીને એનું રિઝલ્ટ મને સારું લાગ્યું એટલે મેં આ વસ્તુ લીધી. થોડીક પ્રાઇસ છે પણ એમ કે બેસ્ટ છે એમ. અને અમે સારી વસ્તુ તો હું તો એવું માનું કે વેચવાની, આ મતલબ કહેવા જઈએ કે આપણે વાપરીએ ને તો જ ખબર પડે
એટલા માટે કહું કે તમે ટ્રાય કરજો અને બહુ સરસ ક્વોલિટી છે. તો તમને જોતું હોય તો આપણે કોન્ટેક કરજો, બરાબર છે. આપણે બેનનો નંબર આપી દઈશું તમને અને એ તમને કુરિયરે કરી આપશે, બરાબર. તો જય માતા. તો મિત્રો સિદ્ધરાજ ખીરા કાકડી ખાય છે અને અહીંયાનું કાર્ટૂન ચાલુ છે ને આપણે વાગી ગયા છે 1:30 વાગવા આવ્યો છે ને આપણે જમવા બેઠા. એ કાકડી બગાડ નહીં, લાવ ના ખાવીએ તો તુવેરોનું શાક બનાવ્યું હોય, આખી તુવેરો. અહીંયા રાયતું બનાવ્યું છે, બીટ, કાકડી, પછી ડુંગળી જ નહીં નાખી, ડુંગળી ભૂલી જાય આપણે નાખી દઈએ ફરતી. કાકડી, ટમાટા, બીટ, કોથમીર બધું નાખીને મસ્ત મજાનું રાયતું બનાવ્યું છે અને ઘીવાળી રોટલી ગરમા ગરમ ખાવાનું હોય, મજા આવે ખાવાની ગરમ ગરમ. અહીંયા સીધું આપણે કાકડી ખાઈ હોય, બહુ સારી કહેવાય કાકડી ખાય તો, ઠંડુ રહે શરીર આપણું, કાકડી ખાતી મજા આવે. તો ચાલો મિત્રો, જેને જમવો એ આવી જજો ને આપણે અહીંયા ડુંગળી એડ કરી દઈએ, મસ્ત ટેસ્ટ આવશે. તો ચાલો બને રહીજો વ્લોગમાં. જય માતાજી. ખાવું હોય તો આવી જજો, બરાબર છે. જય માતાજી. તો ખાઈ લીધું, રાયતું પતાવી દીધું બધું, ચમકે બગડી જાય એટલા માટે ખાઈ જ લેવું પડે. 2 રોટલી ખાધી, શાક આટલું બચ્યું હોય આજે ખાશું. અને અમે અમારો જ વ્લોગ જોઈએ છીએ મિત્રો, જો એટલા માટે ટીવીમાં વિડીયો ચાલુ કરે છે ને અમે અમારો જ વ્લોગ જોઈએ છીએ. જો હું મારો જ વિડીયો જોઉં છું, સીધા ઊંઘાડી દેવાનો સવાર. તો ચલો મિત્રો, બનાવી દેજો વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજે આપણે બાબુ કાકાને ખબર પૂછવા જવાનું છે. આજ તો ઝઘડો કરાવું પણ ખબર પૂછવા તો જવાની જ છે. ઝઘડો કરીશ ના લઈ જાય તો, બરાબર મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આ ભાઈને નાનું કહું છું, નાતા નહીં કપરા કાબી લઈને બેસી જશે જો. અને પેલા ફાઈબરના કપરા કાબી ને ફોટી જાય ને તો મહિના અક્ષીનો બાપો મને બાપા રવા દે એમ ચા ના પીવાય, તોડી નાખ ફૂટી જાય ના હાલતો નહીં. અરે નેવો વિચિત્ર છોકરો છે, શું કરવાનું કહો. સીધા આપો કો મમ્માને આપી દો બેટા, આપી દો મદિકા. બોલો રમણકા આટલા પડ્યા, રમણકા નહીં ના કપરા કાબી દે છોકરા રમબૂસ. બોલો શું કરવાનું કહો. આમ જોજો, આમ જો. અને કાલ પડી ગયો તો ને તો કપારમાં વાગ્યું થોડું, ચા પીવાય છે જો. શું કરે સીધા? થોડા નવરાઈ દઉં અને ઊંઘાડી દઉં, પછી અમે સીધા ઊંઘાડીને પછી ઘડી વાર હું અહીંયા ઊંઘી જાઉં. કામ બધું પતી ગયું ને અમારો વ્લોગ ચાલુ છે અહીંયા આગળ. સીધો એ જોવસ. સીધા પપ્પા આયા, સીધા પપ્પા આયા. છોકરાઓ તો એવું કે અમે ટીવીમાં કહીને આયા. અલા ફૂટી જા ભાઈ. ચલો મિત્રો, ફોન લઈને લઈ લો એના કેમ કર. તા પપ્પાને ફોન કરું. હા ખા એ પણ લઈને નવરા બેહાડે જો. નોઈસી સીધો બેઠો બેઠો નાઈ હોજો. ફ્રેન્ડ લોકો, સિદ્ધરાજને આપણે કપડાં પહેરાવી દીધા છે ને અહીંયા વાઘુભાઈ આવી ગયા છે ને સીધો પડી ગયો. ઉભા થાઓ ભાઈ, ટી શર્ટ પહેરાવું પડશે. હેડો ખાઈ જવું. ચા જા વાઘુભા, તમારે કહું ચમ શૂટિંગમાં વહેલા આવતા રહ્યા. કેટલા વિડીયો બનાવ્યા? સીધા ટી શર્ટ પહેરો. તો આ ભૂંગળા તેલમાં તરેલા નહીં મિત્રો, જે મેઠામાં તરેલા, મેઠામાં શેકેલા આવે ને એ સૌ. હા ના હા ના પૈસા કેટલા બીજા ચાઈ લાવ. સ્ટેમ્પ કરા જવાનો જો કરી દુકાન ને ચાર ગોઠવવાનું. 2-3 દાડા જો તો અઠવાડિયું થાય પણ તમારા 2-3 દાડા થતા નહીં. ગરમી પડવા માંડી હો.
તો ચારનું ઓનલાઈન નતું મંગાવ્યું એના માટે છાડ બાપાના હા છાડ બાપાના ફૂલ નહીં મિલતા આપણે ફૂલ મિલ તો વાગ્યા છે જો 2:30 બરાબર છે 2:30 વાગ્યા હો ને હવે અમે પિક્ચર ચાલુ કરશું સીધા બાપ બેઠા સીધા કને ફોન આવ્યો બેટી પેલું કાઢ કે આપણે એના છે દેશો જાડેજાન અમે એ તો 25 ફર તમે જોયું છે પિક્ચર કાલ જોયા તો ને એવું પિક્ચર જોઈએ જેસલ જાડેજાનું નહીં જોયું કેટલા જોયા છે તાણ મારા હાહરાન બે તમે ના જોતા તાણ આપણે ના જોતા આ વાઈફાઈ ના ખાય તાણ સીધા કને ફોન આવ્યો બેટા સીધા ને ઉરાયો ને તો સીધા હું તો નહીં ના સુરો આવ્યો હજુ આજ તો હા બે કે હે બે કોનો ફોન આવ્યો સીધું કોનો આયો ભાઈનો કાકાનો આજે હું જોડાઈ છું બોલતું કોઈ નહીં ખાલી ચાલુ તો થાય હા પાન બસાવવાલા કઈ પાન બનાવસ વાલા કઈ પાન બનાવસ વાલા ગો લગાવ ફોન તો પિક્ચર ચાલુ કરીએ મસ્ત મજાનું જોઈએ અમે તો તઈ કોતો ખરા બાગુબા ચા કરાયા તો રીના અમે આવ્યા છીએ અને તમે પણ આવ્યા છો બાબુ કાકાના ઘેર શમ આવ્યા છીએ એનું તમને કારણ કહ્યું કે અમારા જહુમા ટાઈગરમાં ફર્સ્ટ ઓનર છે અને જહુમા ટાઈગર કોમેડી ચેનલમાં ઘણું બધું કામ કરેલું છે અને નોમચીર વ્યક્તિ છે બાબુ કાકા બરાબર છે 76 યર્સ એટલે કે 76 વર્ષ થયા છે તો પણ એટલા સ્ટ્રોંગ છે કે મારી માની છોકરાનો દોત્યો ગેસનો બાટલો પાડી દે પણ આજે મેં એમની ખબર કાઢવા આવ્યા છે બાબુ કાકા મોતિયા ઉતરાયા બાબુ કાકાને મોતિયા ઉતરાયા છે જાણે દુશ્મનના ચશ્મા પહેર્યા છે અરે ગુરુ ને ચેલો અરે ગુરુ ના આ ચેલો આ બેહો કાકી કોમેડીમાં આનો ગુરુ પર બેહો એ વીણા બેહો વીણા ઉભા રહો કાકી આ બેહજો ના આનો પર બેહો ને. ના ઉપર એ ઉપર બેહો વીણા ગુરુ અને આ ચેલો ના 68 વર્ષનો ચેલો 35 વર્ષના ગુરુ સોરી હા અક્ષર બસ 76 નહીં. હા હા 68 વર્ષના 68 ચેલો હા. અને 35 વર્ષના ગુરુ ગુરુ રહ્યા છે પતાય બોલાવશો નહીં વધારીવાનું બોલવાનું નહીં બોલાવું નહીં પણ 68 વર્ષના છે એટલા મોટા છે એટલે ગુરુ અમારા બાપ સમાન વ્યક્તિ છે જેમ કે 68 વર્ષ થયો અને જહુમા ટાઈગર ચેનલમાં કામ કરે છે અને હાલ થોડી રજા માણી છે જેમ કે 21 તારીખ ડોક્ટરે ના પાડેલી છે કે મોતિયા ઉતરાય છે વધારે પડતું બોલવું મગજ નસો તોડાય હાલ ઘર ઘરની ભવાઈ ચેનલમાં કામ કરે છે તો અવશ્ય ઘર ઘરની ભવાઈ ચેનલ યુટ્યુબમાં સર્ચ મારો હાલ એટલે હાલ તો રજા રહેશે ઘર ઘરની ભવાઈ મળે છે ને ઓ હાલ તો રજા હા જહુમા ટાઈગર તો હાલ તો બંધ થઈ ગયા છે મહિના તઈ તારા આવજો કમલેશભાઈ નતું કીધું બાબુ. હા હા એટલે બાબુ હા કાકાને ઘેરથી છે અમારા કાકી હા એટલે હાલ ડોશીમાં ડોશીમાં હાલ થોડી તકલીફ છે એટલે હાલ થોડી રજા પડવી જરૂરી છે કેમ કે તબિયત થોડી ઠીક થઈ જાય બરાબર છે એના કારણે હાલ રજા પર ઉતરેલા છે કેમ કે ગેસ સગડી રિપેરિંગ કામકાજ કરે છે પરંતુ ગેસ રિપેરિંગ સગડીનું પણ હાલ બંધ છે તો મિત્રો અવશ્ય ગેસ રિપેરિંગ કરવી હોય ગેસ રિપેરિંગ કરવું પણ હોય અત્યારે હાલતા બચારાની હાલ વાત પછી 21 દાડા પછી વાત કરું હા એકી દા પછી બોલો હા 21 દાડા પછી એ કહું છું તમે ગમે તેના મહેવાણા ના હોય કે ખેરાલુ ના હોય કે પછી કોઈ પણ ગુજરાતના ખૂણાના હોય તો અવશ્ય બાબુ કાકાના ઘેર આવશો તો વાઘુબાની મુલાકાત અવશ્ય થઈ જાય અને ગેસ રિપેરિંગ કરાવવું હોય તો અવશ્ય મુલાકાત કરજો હે બાબુ કાકા હા હું તમને શું કહું છું આપણે તમે મારા ઘરે આવ્યા હતા વિડીયો નતા કીધું તમે એક ઓપરેશન કરાવવાનું છે અને મેં તો કાલ ઝઘડો કર્યો તો તમારે કરાવવું લે મેં તો એડો જ આવું ખબર પૂછવા કે મેચ ચાલુ થઈ મેં ગયું ચાલુ થઈને દવા વેચી અરે મુઈ હા, તો મેં તો મારા છોકરા ઠંડી ઠંડી જાય. ગમે ડાય કદી મને માથું લવતું તે ડાય ભાઈ મેં દીધું ચાલુ નહીં વિડીયો એક આયુર્વેદિક તેલ ને એવું લાવી હું કશું ને સમય વાત ચાલુ જ રહે હા બાલ વધુ આ સમય બાલ વાત કરી ઉતરા આપણે. તમે એ ખડસ ચાલે. ઝડસ બાલ એ ઉપર પછી વાત કરવાનો તો મારા બાબુગાવ કોમેડી કલાકાર વાઘુબા સાથે કામ કરી રહ્યા છે અને ખરેખર ખૂબ પ્રગતિ કરી છે હારું, હારું, અને ના, ગુજરાતમાં કશું ઘણા એવું લોકો નહીં. એમને ઓળખે છે હમ. નોમચી વ્યક્તિ થઈ જાય છે એસટી ડ્રાઈવર રિટાયર્ડ એસટી ના. ડ્રાઈવર પહેલા તમે હા નામ એ વસ્તુ કેટલાય ભૂલી છે. ગયો પહેલા એના વડનગર બસના ડ્રાઈવર હતા અને વડનગર ક્યાં જતા વડનગર વડોદરા 25 વર્ષ ચલાવી ગાડી વડનગર થી વડોદરા 25 વાર બસ ચલાવી અમારા પછી બાબુબા આયા છે અમારા આ ઘરે. ઈગાડ ગયા અને બાગુબાની બાબુબા કોમેડીમાં આયા છે કોમેડી. ઘરે અમારા.
બરોબર અમે તો આવીએ છીએ એકદમ અમારે તો આવું ને જવું ને ભેગું રહેવું પણ અમે ટપકો આલે છીએ એમને હા ઠપકો આવે છે કે ભાઈ તમે બાબુ કાકા બીજું ઓપરેશન ક્યારે કરાવવાનું તમારે હા બીજું ઓપરેશન કરાવવાનું 2 આંખે કરાવવાનું મોતીએ તમારે હવે બુધવાર દિવસ છે એક વખત કરી દીધું એકનું કર્યું આ વખત થઈ ગયું આ બુધવાર દિવસ છે પણ ગણપતિજીના 16,500 એવું? એક વખતના 16,500 જ્યોતિમાં અને ઓનલાઈન મળે તો 500 બે વર્ષનો એક વર્ષના 16,500 14 થયા 32 32,000 થયા 33000 મની હારા મની મેલા ના ના હારા વાલી મેળ પણ 20,000 ની કીધી આ ને. જો કોઈ દેખાય તો કમ્પ્લીટ બધું દેખા હે? રાતી ગાડી ચલાવવા લઈ તમારે જજો. ટીપલ નાખો ને કે ચલો મિત્રો આપણે બાબુ કાકાના ઘરે આયા હતા અને અમે ઘરે જશું અમે થોડી વાર વાતો કરી લઈએ ચલો છોકરો ઘેર ઉઠ્યો છે. હા એટલે અમે ઘરે જશું હવે બરાબર છે તો ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાબુ કા જય શ્રી હાથ કૃષ્ણ. આવજો તમારી તબિયત હા, હા, જી. કાકી હાથ આવજો તબિયત હા 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 છે બોલ જો આ ધોળું ધપ થઈ ગયું છે કઈ મારે ડોહો છે સર લસણિયું. કશો વાંધો નહીં માં થઈ ગયું ના રે ના હું તો કોઈ સમગ્રમાં આવે. આ તો બસ ક્યાં તો ખરી હા એક વર્ષની ખબર કઢવાય છીએ ડાબી વર્ષની અને બીજા આંખ નીકાળે તમે નહીં આવો ખબર ખબર કાઢવા કઢવાય છીએ એટલે અમારે ખબર કઢવાય છે રિવાજ છે આ નહીં લગાડ કા હાથમાં હાલવા જવું પડે એક વર્ષના 200 અને 30 વર્ષના 500 400 રૂપિયા લઈને આવ્યો. 400 રૂપિયા લઈને આવવાનું છે હા, હા. હું કીધું કે સૂટા લઈ આવો પણ જાતા હા, નહીં નહીં લેવા ભાઈ. નહીં લેવા. તમે જો. નહીં લેવા. કદાચ નહીં લેવા. લા બાબુ કાકા તબિયત હાથ આવજો તાર હા હા, હા, જી. તો જય માતાજી મિત્રો વાગી ગયા છે આપણે કેટલા વાગ્યા છે હા 7:30 થઈ ગયા 7:30 ને 5 થઈ ગયા મિત્રો ને આપણે શાક બનાવી દીધું છે ફુલેવા વટાણાનું અને હાલ જ અમારું દૂધ આવી ગયું દૂધ બંધાયેલું છે અમારા ડેરીમાંથી દૂધ આવે છે થેલીઓ કરતાં સારું કહેવાય ભલે થોડું ઘણું પાણી મિક્સ કરતા હશી અને કરતા જ હોય બધા કરતા જ હોય એટલે થોડું ઘણું આમ પણ ફ્રેશ દૂધ ખરી રોજ તાજું એટલા માટે આપણે દૂધ બંધાયેલું છે ખાવા માટે ખાતા તો હું તો નહીં ખાતી વાઘભા ખાસ કોઈક દિવસ અને બરાબર છે એટલા માટે સારું દૂધ આવે ને એટલા માટે આપણે બંધાયેલું છે બરાબર તો મિત્રો કે